સુદ ચોથને સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા સ્થિત ભાવકાળીની ગલીમાં આવેલા પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા। વિઘ્નહર્તા એ સૌના જીવનમાં સર્વે પ્રકારના વિઘ્નો, આદિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે। એટલે જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે। ત્યારે આજે અષાઢ સુદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી, જેને સંકટ ચોથ શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। સાથે જ અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા। રાત્રે 10:04 ચંદ્ર દર્શન થશે। ભક્તોએ ઉપવાસ રાખી ભગવાન ગણેશજીને દુર્વા ફૂલો અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા। આજે તારીખ 14/7/2025 આજે સોમવારના દિવસે અષાઢ મહિનો ચાલે છે। અષાઢી શુક્લ પક્ષની ચોથ છે અને પિતા અને પુત્ર બેવના એક જ દિવસ આવે છે, ચોથ છે। આ દિવસે દરેક ભક્તનો મોદકથી ભગવાનને નૈવેદ્ય બતાવે છે, તેમજ દુર્વા પત્ર ચડાવે છે, તેમજ સંકટના હાથમાં ગણેશ સ્તોત્રના પાઠ કરે છે। તેને બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતો। આ ગણપતિ દાદાના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળે છે। અને આજે ચંદ્રસરનો સમય રાતના 10:04 છે। તે વખતે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે, તેથી દરેક ભક્તોનો સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। પૂજારી શૈલેષ માલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવગંજ ગલી, રાવપુરા, વડોદરા। જય ગણેશ।